નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળામાંથી અંગ્રેજીના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। ધોરણ 10 ની અંદર આપણે એક લેસન છે એ પૂરો કર્યો, લેસન નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન, જેમાં આપણે જોયું પેરેગ્રાફ જોયા, પેરેગ્રાફના પ્રશ્નો જોયા, સ્પેલિંગ જોયા, ટ્રુ ફોલ્સ જોયા, ત્યાર પછી છે અમુક પ્રકારનું વ્યાકરણ છે જે વ્યાકરણ આપણે પછીથી એક સાથે જોઈશું મિત્રો। હવે આગળનો પાઠ છે જેનું નામ છે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની એક મુલાકાત। હવે અરુણ કૃષ્ણમૂર્તિ છે એ પર્યાવરણ માટે ઘણી બધી જાગૃતિ ફેલાવી, તેમણે એક સંગઠનની રચના કરેલી। આ સંગઠનમાં ઘણા નાના 7મા ધોરણથી લઈને વિદ્યાર્થીઓ જોડાયા એમની સાથે અને ઘણું મોટું સંગઠન બન્યું। સાઉથ ઇન્ડિયાની અંદર અરુણ કૃષ્ણમૂર્તિએ ખૂબ સરસ મજાનું કામ કર્યું, તેમના વિશેનો આ પાઠ છે મિત્રો। તેમાં અરુણ કૃષ્ણમૂર્તિનો એક ઇન્ટરવ્યુ લેવામાં આવે છે, તેમને એક મુલાકાત લેવામાં આવે છે। આ મુલાકાતની અંદર કૃષ્ણમૂર્તિને ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે અને આ પ્રશ્નોના જવાબ કૃષ્ણમૂર્તિ ખૂબ સરસ મજાના આપે છે અને તેમના જે કાર્ય છે તેમની અંદર તેમના માતા-પિતાનો, તેમના શિક્ષકોનો, તેમના મિત્રોનો કેવા પ્રકારનો ફાળો છે તેમના વિશે પણ ખૂબ સરસ જવાબ આપે છે। અરુણ કૃષ્ણમૂર્તિનું વ્યક્તિત્વ એકદમ ખૂબ સારું ગણી શકાય મિત્રો, કારણ કે આપણે આજુબાજુમાં પર્યાવરણની અંદર ઘણું બધું પોલ્યુશન, પ્રદૂષણ થઈ રહ્યું છે, ત્યારે તેમણે એક વ્યવસ્થિત સંગઠન બનાવ્યું અને પોતે શરૂઆત ક્યાંથી કરી અને તેમની અંદર કોણ કોણ જોડાયા ત્યાં સુધી તેમણે એક ગૂગલની નોકરી છોડેલી, સારામાં સારું પગાર ધોરણ ધરાવતી ગૂગલની અંદર છે અરુણ કૃષ્ણમૂર્તિને નોકરી પણ મળેલી, પરંતુ તેમણે પોતાની આ નોકરી છોડીને પર્યાવરણને માટે ઘણું બધું બલિદાન આપ્યું। તેમણે ઘણા બધા તળાવો અને નદીઓ પણ સાફ કરેલી છે, તેમના વિશે આ પાઠની અંદર સરસ મજાનું વિવરણ આપેલું છે મિત્રો, તે આપણે આજે જોઈશું। શરૂઆત કરશું પ્રથમ પેરેગ્રાફથી, તો જોઈએ પેરેગ્રાફ નંબર 8, જેમાં છે અરુણ કૃષ્ણમૂર્તિ was just 70 years old when he found the NGO Environmentalist Foundation of India, એને ટૂંકમાં કહેવાય EFI, beginning with the turtle walk, a move to save turtle eggs and young hatchling in Chennai. Today Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. The team cleans lakes, beaches and zoos, plant trees, educate people through street plays and also make environment friendly. And paperbacks, Arun's team has students who joined him when they were in class 7 and continue to work with him even after 5 years. આ પ્રકારનો અરુણ કૃષ્ણમૂર્તિ વિશે ઉપર છેલ્લો પરિચય આપણને પહેલા પેરેગ્રાફની અંદર આપેલો છે, જોઈએ આપણે જે સ્પેલિંગ આપણને પ્રથમ નથી આવડતા તે આપણે લખી લઈએ। તો છે અરુણ કૃષ્ણમૂર્તિ was just એટલે કે ફક્ત 70 years એટલે કે વર્ષ, old એટલે કે ઉંમર દર્શાવવા માટે old નો ઉપયોગ થાય છે મિત્રો। when he found એટલે કે સ્થાપના કરવી, the NGO Environmentalist Foundation of India EFI, આ પ્રકારનું એક સંગઠન છે જેમની તેમણે સ્થાપના કરી। beginning with the turtle walk, શરૂઆત ક્યાંથી કરી? beginning with turtle walk એટલે કે એક પ્રકારનો પ્રોગ્રામ છે ટર્ટલ કાચબા માટેનો, જેમાં છે a move to save turtle eggs એટલે કે કાચબાના ઈંડાને બચાવવા, save એટલે કે બચાવવું, ટર્ટલ એટલે કે કાચબો, eggs એટલે કે ઈંડા, ટુ મૂવ એટલે કે એની અંદરની પ્રવૃત્તિ, ટર્ટલ વોક છે એમની પ્રથમ પ્રવૃત્તિ છે અને તેમની અંદર તે શું કરે છે? કાચબાના બચ્ચાને બચાવવા, એન્ડ યંગ એટલે કે નાનું, હેચલિંગ એટલે કે બચ્ચા, નાના બચ્ચાઓ। ચેન્નઈની અંદર તેમણે પ્રથમ પ્રવૃત્તિ શરૂ કરેલી જેનું નામ છે ટર્ટલ વોક અને તેમની અંદર તે નાના બચ્ચા, કાચબાના જે છે એ નાના બચ્ચા અને તેમના ઈંડાને બચાવવાનું કામ કરતા હતા। ત્યાર પછી છે ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ, અરુણ અને તેમની ટીમ એટલે કે તેમનું મિત્ર હતો, તેમની અંદર જે રહેલા છે તે
સેવાની અંદર જોડાય તેને સ્વયંસેવક કહેવાય. કોઈ પણ પ્રકારના દબાણ વિના પોતાની રીતે તે કામની અંદર જોડાય તેમને આપણે સ્વયંસેવક કહીશું. મિત્રો હેવ ક્લીન, ક્લીન એટલે કે સાફ કરવું. બીચીસ દરિયા કિનારો. એન્ડ વેરિયસ વોટર બોડીઝ. વેરિયસ એટલે કે જુદા જુદા, કેટલાય, ઘણા પ્રકારના. આપણે લઈશું અહીંયા કેટલાય. વોટર બોડીઝ એટલે કે જળાશયો. અન્ય કેટલાય જળાશયો ઇન ચેન્નાઈ એટલે કે ચેન્નાઈની અંદર, હૈદરાબાદની અંદર, દિલ્હીની અંદર, કોઈમ્બતુરની અંદર અને પુડુચેરીની અંદર તેમને ઘણા બધા દરિયા કિનારાઓ અને ઘણા બધા અન્ય જળાશયો છે સાફ કર્યા હતા. ત્યાર પછી છે 13 ક્લીન્સ લેક્સ. લેક્સ એટલે કે તળાવ, બીચ એટલે કે દરિયા કિનારો, એન્ડ ઝૂઝ એટલે કે પ્રાણી સંગ્રહાલયો. ત્યાર પછી છે પ્લાન્ટ એટલે કે રોપવું. પ્લાન્ટ ટ્રીઝ વૃક્ષારોપણ કરવું. ત્યાર પછી છે એજ્યુકેટ પીપલ. અહીંયા એજ્યુકેટ એટલે થાય અભ્યાસ અથવા તો, પરંતુ આપણે એજ્યુકેશન નો મતલબ અહીંયા લઈશું જાગૃતતા ફેલાવવા, એટલે લખશું જાગૃતતા. એજ્યુકેટ પીપલ એટલે કે લોકોની અંદર જાગૃતતા ફેલાવવા માટે થ્રુ સ્ટ્રીટ પ્લેઝ. શેરી નાટકો. થ્રુ એટલે દ્વારા, સ્ટ્રીટ એટલે શેરી, પ્લેઝ એટલે કે નાટકો અથવા તો રમતો. શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવી. એન્ડ ઓલસો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી. એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ ફ્રેન્ડલી એટલે કે એમને કોઈ પ્રકારનું નુકસાન ન કરે. ફ્રેન્ડ આપણે કોને કહી શકીએ તો તેમને ગમે તેવું અનુકૂળ હોય તેવું એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી. એન્ડ કન્ટિન્યુડ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ. પેપર બેગ એટલે કે કાગળની થેલી. કાગળની થેલીઓ. અરુણ સ્ટ્રીમ હેઝ સ્ટુડન્ટ હુ જોઈન્ટ. જોઈન્ટ એટલે કે જોડાવું. him when they are in class 7. જ્યારે તેઓ 7મા ધોરણમાં હતા ત્યારથી તેઓ અરુણની સાથે જોડાયેલા છે. એન્ડ કન્ટિન્યુડ અને સતત. કન્ટિન્યુડ એટલે શરૂ રાખ્યું ટુ વર્ક વિથ him. તેમની સાથે કામ કરવાનું. ઇવન આફ્ટર 5 years. 5 વર્ષ પૂરા થવા આવ્યા હોવા છતાં પણ હજુ તેમણે કામ કરવાનું શરૂ રાખ્યું. અહીંયા આપણા પ્રથમ પેરેગ્રાફ પૂર્ણ થાય છે. જોઈએ મિત્રો આપણે તેમનું ભાષાંતર. હવે આપણે સ્પેલિંગ લખી લઈએ, ફરીથી જોઈ લઈએ. જસ્ટ એટલે ફક્ત, ફાઉન્ડર એટલે સ્થાપના કરવી. ત્યાર પછી છે સેવ, બચાવવું. ટર્ટલ એટલે કે કાચબાઓ, એક્સ એટલે ઈંડાઓ, એપ્સલિંગ એટલે કે નાના બચ્ચાઓ. ત્યાર પછી છે વોલન્ટિયર્સ એટલે કે સ્વયંસેવક, ક્લીન એટલે સાફ કરવું, બીચીસ દરિયા કિનારો, વેરિયસ એટલે કે જુદું જુદું ઘણા કેટલાય, વોટર બોડીઝ એટલે કે જળાશયો. ત્યાર પછી છે સ્ટ્રીટ તો કે શેરી, પ્લેસ તો કે નાટકો, લેક્સ તળાવ, બીચીસ દરિયા કિનારો, ઝૂ તો પ્રાણી સંગ્રહાલય, પ્લાન્ટ એટલે કે રોપવું, એજ્યુકેટ તો કે અભ્યાસ અથવા તો જાગૃતતા, થ્રુ એટલે દ્વારા. ત્યાર પછી છે એન્વાયરમેન્ટ પર્યાવરણ, જોઈન એટલે કે જોડાવું અને પેપર બેગ એટલે કે કાગળની થેલી હો. આ રીતનો પેરેગ્રાફ છે. અરુણ કૃષ્ણમૂર્તિ શું શું કરતા તેમના વિશેનો છે જોઈએ આપણે. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old. અરુણ કૃષ્ણમૂર્તિ જ્યારે ફક્ત 17 વર્ષની ઉંમરના હતા. when જ્યારે he founded the NGO Environmentalist Foundation of India. ત્યારે તેમણે છે કે NGO સંસ્થા એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFI ની સ્થાપના કરી. જ્યારે અરુણ કૃષ્ણમૂર્તિ ફક્ત 17 વર્ષની ઉંમરે હતા ત્યારે તેમણે EFI નામની સ્થાપના કરી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક. તેમણે આ સંસ્થાની અંદર શરૂઆત ક્યાંથી કરી તો તેમણે ટર્ટલ વોક ટાઇટલ આપ્યું છે. ટર્ટલ વોક એટલે કે કાચબાના ચાલથી એમણે શરૂઆત કરી. a move to save turtle eggs and young hatchling in Chennai. ચેન્નઈની અંદર તેમણે સૌપ્રથમ છે એ કાચબાના ઈંડા અને કાચબાના જે નાના નાના બચ્ચા છે તેમને બચાવવાથી. ટુ મૂવ એટલે કે ચલાવવું, અભિયાન ચલાવ્યું. ટુ સેવ એટલે કે બચાવવા માટેનું. ટર્ટલ એગ્સ એટલે કે કાચબાના ઈંડા એન્ડ યંગ એટલે કે નાના અને હેચલિંગ એટલે કે બચ્ચાઓને
ચેન્નઈની અંદર બચાવવાનું સૌપ્રથમ તેમણે શરૂ કર્યું. ટુડે આજે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ હેવ ક્લીન્ડ ધ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ. હવે અત્યારે શું કરે છે તો અરુણ એન્ડ હિઝ ટીમ, અરુણ અને તેમના મિત્રો જે સ્વયંસેવકો છે તે હેવ ક્લીન્ડ બીચીસ, તેઓ સાફ કરે છે બીચીસ દરિયા કિનારો એન્ડ વેરિયસ વોટર બોડીઝ, અને અલગ અલગ જે જળાશયો છે તેમને સાફ સફાઈ કરે છે. ક્યાં ક્યાં તો ઇન ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી. ત્યાં આટલી જગ્યાએ છે અત્યારે કામ કરી રહ્યા છે. ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુડુચેરીની અંદર 13 ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂસ. આશરે એક ટીમ છે એ શું કામ કરે છે તો તળાવ સાફ કરે છે, બીચીસ દરિયા કિનારા સાફ કરે છે અને પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે. ત્યાર પછી છે પ્લાન્ટ ટ્રીઝ એટલે કે વૃક્ષારોપણ કરે છે. એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ, અને લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે છે એ સ્ટ્રીટ પ્લે શેરી નાટકો કરે છે. શેરીની અંદર નાટક કરી અને લોકોને જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને તેઓ પર્યાવરણને નુકસાન ન કરે તેવી પેપર બેગ પણ બનાવે છે. છાપાના કાગળમાંથી અથવા અન્ય કાગળમાંથી છે એ બેગ બનાવે છે. અરુણ's team has students who joined him when they were in class 7. અરુણ ટીમ has students, અરુણની ટીમની અંદર એવા પણ વિદ્યાર્થીઓ પણ છે who joined him when, તેઓ ત્યારથી જોડાયા છે when, જ્યારે they were in class 7, જ્યારે તેઓ 7મા ધોરણની અંદર હતા. and continue to work with him even after 5 years, અને સતત 5 વર્ષ સુધી કામ કર્યું હોય. 7મા ધોરણના વિદ્યાર્થીઓ લઈને તમામ પ્રકારના વિદ્યાર્થીઓ છે એ અરુણ કૃષ્ણમૂર્તિ સાથે તેમની આ જે સેવા કાર્ય છે તેમની અંદર જોડાય છે. આવો સરસ મજાનો પેરેગ્રાફ છે. પેરેગ્રાફનો પ્રથમ પ્રશ્ન મેં અહીંયા લખી નાખ્યો છે મિત્રો, જોઈએ આપણે. Which organization did Arun found at age of 17? પ્રથમ પ્રશ્ન આપવામાં છે which થી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે which એટલે કે શું, કયું, ઓર્ગેનાઇઝેશન ક્યાં ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી. did Arun found એટલે કે સ્થાપના કરી at the age of 17. 17 વર્ષની ઉંમરે અરુણે ક્યાં ફાઉન્ડેશનની સ્થાપના કરી. તો સૌપ્રથમ મિત્રો આપણે પ્રશ્નની અંદર મેં તમને પ્રથમ કહ્યું તેમ જે સમયસૂચક, સ્થળસૂચક જે શબ્દો આપેલા હોય અહીંયા ઉંમરસૂચક શબ્દો છે જે આપણે પ્રથમ લઈ લઈશું. કોઈ પણ પ્રિપોઝિશન વાળા શબ્દો છે આપણે પ્રથમ શરૂઆત કરીશું at the age of 70. આટલે સુધી આપણે પ્રશ્નમાંથી લખી લીધું at the age of 70 પ્રશ્નમાં આપેલું છે મિત્રો. ત્યાર પછી પ્રશ્નની અંદર આપેલા કર્તા તરીકે છે અહીંયા અરુણ. હવે did અને found બંને ભેગું થશે એટલે થઈ જશે founded. આટલો આપણે પ્રશ્ન છે પ્રશ્નમાંથી જવાબ લીધો છે મિત્રો at the age of 17 અરુણ founded. ત્યાર પછી આપણે પેરેગ્રાફની અંદર બેઠે બેઠું આપેલ છે founded the NGO, અથવા તો NGO લખો તો પણ વાંધો નહીં. the NGO. ત્યાર પછી છે environmentalist foundation of India. માં લખશું EFI. 17 વર્ષની ઉંમરે અરુણે આ સંસ્થાની સ્થાપના કરેલી. at the age of 17 અરુણ founded the NGO Environmentalist Foundation of India EFI ની સ્થાપના કરેલી. બીજો પ્રશ્ન લખીએ મિત્રો આપણે. બીજો પ્રશ્ન છે which was the first activity of EFI? which was the first activity of EFI? EFI જે છે ફાઉન્ડેશન છે તેમની પ્રથમ એક્ટિવિટી શું હતી? સૌ પ્રથમ રચના એક્ટિવિટી એટલે કે તેમની પ્રવૃત્તિ કઈ હતી? તો આપણે પ્રથમ જોઈએ બિગિનિંગ વિથ અ ટર્ટલ વોક. તેમની પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? ટર્ટલ વોક હતી. કાચબાનું અભિયાન હતું, કાચબા અંગેનું. તો એમના વિશે આપણે લખશું ધ કર્તા તરીકે આવશે ધ ફર્સ્ટ એક્ટિવિટી
was આટલો આપણે પ્રશ્નમાં લખી નાખ્યું મિત્રો ત્યાર પછી છે the turtle walked the first activity was the turtle walked ત્યાર પછી છે a move to save turtle X and young hatchling. In denial. ની પ્રવૃત્તિ હતી the first activity was the turtle walk a move to save turtle eggs and young hatchling in Chennai of EFI ની જે છે આ મેઇન પ્રથમ પ્રવૃત્તિ છે એ હતી કે કાચબાના બચ્ચાને બચાવવા અને કાચબાના ઈંડાને બચાવવા ત્યાર પછીનો છે ત્રીજો પ્રશ્ન ત્રીજા પ્રશ્નની અંદર છે મિત્રો what are the activities of Arun team what are the activities of Arun's team What are the activities of Arun's team? बहुवचन અંદર પ્રશ્ન છે મિત્રો કે અરુણની ટીમની છે એક્ટિવિટી શું હતી શું પ્રવૃત્તિ તેઓ કરતા તો આપણે તેમાં આવી ગયું the team cleans lakes beaches and zoos plants fairs educate people through street plays and also make environment friendly paper bag કે અરુણની ટીમ છે જળાશયો દરિયા કિનારાઓ અને પ્રાણી સંગ્રહાલયને સાફ રાખતા હતા પ્લાન્ટ ટ્રીઝ એટલે કે વૃક્ષારોપણ કરતા હતા એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ એટલે કે શહેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતતા ફેલાવતા હતા એન્ડ ઓલસો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ એટલે કે તેઓ પર્યાવરણને નુકસાન ન કરે તેવી પેપર બેગની રચના કરતા હતા તો લખ્યું આપણે સૌપ્રથમ the activities of Arun's team are ત્યાર પછીની તમામ એક્ટિવિટી લખશું મિત્રો સૌપ્રથમ આપણે પ્રશ્નમાં થાય એટલું લખ્યું the activities of Arun's team સહાયકાર ક્રિયાપદ તરીકે આવેલું છે are ત્યાર પછી છે cleans lakes beaches and zoo plant trees educates people પેરેગ્રાફ ની અંદર બેઠે બેઠે આપેલું છે મિત્રો આપણે આમ નામ લખી નાખ્યું educates people through street plays and also makes environment friendly paper bags કુલ 3 પ્રશ્નો આપવામાં આવ્યા છે આ ત્રણેય પ્રશ્નો આપણે વ્યવસ્થિત રીતે શીખ્યા મિત્રો છેલ્લા પ્રશ્નની અંદર છે કે અરુણ કૃષ્ણમૂર્તિની ટીમ એમનું જે સંગઠન છે તે કયા પ્રકારનું કામકાજ કરતા હતા તો આપણે પ્રશ્નમાંથી લીધું તો એક્ટિવિટીઝ ઓફ અરુણ's team are clean lakes beaches and zoos plant trees educate people through street plays and also makes environment friendly paper bag અહીંયા આપણો પ્રથમ પેરેગ્રાફ છે એ પૂર્ણ થાય છે હવે બીજા પેરેગ્રાફનો અભ્યાસ કરીએ પ્રથમ પેરેગ્રાફની અંદર આપણે જોયું મિત્રો કે અરુણ કૃષ્ણમૂર્તિએ કેવા પ્રકારનું કામકાજ કરે છે
બીજો પેરેગ્રાફ છે જેમની અંદર એમની એક મુલાકાત લેવામાં આવી હતી એટલે કે ઇન્ટરવ્યુઅર એમને એક પ્રશ્ન પૂછે છે કે તમારી બાળપણની છે એ સૌપ્રથમ એક્ટિવિટી પ્રવૃત્તિ કઈ હતી પહેલી પ્રવૃત્તિ કઈ હતી કે જેમનાથી તમને આ બધું કરવાની ઈચ્છા થઈ તો તેમના પ્રશ્નના જવાબની અંદર અરુણ કૃષ્ણમૂર્તિ જે જવાબ આપે છે તે આપણને બીજા પેરેગ્રાફની અંદર આપવામાં આવ્યું છે મિત્રો કે એમને પ્રશ્ન પૂછ્યો હતો કે જ્યારે તમે નાની ઉંમરના હતા અથવા તો તમે સૌપ્રથમ કઈ એવી પ્રવૃત્તિ કરી હતી કે જેમનાથી તમને આ પર્યાવરણ પ્રત્યે આટલું પ્રેમ જાગ્યો પર્યાવરણને આટલું ક્લીન રાખવાનો વિચાર આવ્યો તો એમના જવાબની અંદર અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે a beautiful next to my house which once had a lot of birds frogs and snakes was heavily polluted. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. This hurt me badly and I wanted to do something about it. I got together with a couple of my friends and cleaned the cow next to my house. This was the first activity. અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે a beautiful lake સૌપ્રથમ આપણે સ્પેલિંગ લખી લઈએ a beautiful lake સુંદર લેક એટલે કે તળાવ next to my house next એટલે કે બાજુમાં to my house એટલે કે ઘરની મારા ઘરની બાજુમાં એક સરસ મજાનું તળાવ હતું ત્યાર પછી છે this once had a lot of birds which once had તેમની અંદર રહેતા હતા આ lots of એટલે કે અસંખ્ય birds એટલે કે પક્ષીઓ frogs એટલે કે દેડકાઓ and snakes એટલે સાપ was heavily polluted heavily એટલે વધારે પડતું ભયાનક પ્રમાણમાં polluted એટલે કે પ્રદૂષિત થવું pollution એટલે કે પ્રદૂષણ a beautiful lake next my house મારા ઘરની બાજુમાં એક સરસ મજાનું સુંદર તળાવ હતું which once had a lots of birds frogs and snakes જેમની અંદર ઘણા બધા અસંખ્ય દેડકાઓ પક્ષીઓ અને સાપ રહેતા હતા was heavily polluted તે વધારે પ્રમાણમાં ગંદુ થઈ ગયું પ્રદૂષિત થઈ ગયું it led to the spread એટલે કે ફેલાવવું એટલે શરૂ કરવું ફેલાવવું of mosquitoes એટલે મચ્છર તેમના દ્વારા છે મચ્છરોનો ફેલાવો શરૂ થયો and turned a lovely place lovely એટલે કે એકદમ સુંદર જગ્યા into an ugly neighborhood એટલે ugly એટલે કે ખરાબ એ જગ્યા છે એને કેવી કરી નાખી ખરાબ જગ્યા કરી નાખી એકદમ સુંદર જગ્યા હતી એમને ugly neighborhood કરી નાખી neighborhood એટલે કે પાસેની જગ્યા this hurt me badly hurt એટલે કે દુઃખ પહોંચાડવું me badly એટલે ખૂબ ખરાબ રીતે and I wanted એટલે કે ઈચ્છવું to do something about it something એટલે કંઈ about it એટલે કે આના વિશે I got together એટલે કે સાથે મળીને સંગાથે with a couple એટલે કે પતિ પત્ની જે એમના મિત્ર હતા તે two of my friends એટલે કે મારા મિત્રની અંદર જે પતિ પત્ની હતા તેમની સાથે મળીને and clean the pond clean એટલે કે સાફ કરવું the pond એટલે કે તળાવ lake અને pond બંને છે એકદમ સમાનાર્થી શબ્દો છે મિત્રો next to my house એટલે કે મારા ઘરની બાજુમાં રહેલું તળાવ છે સાફ કર્યું this was the first activity આ છે મારી પ્રથમ પ્રવૃત્તિ હતી કઈ પ્રવૃત્તિ હતી મિત્રો તો એમની a beautiful lake next to my house મારા ઘરની બાજુમાં એક સરસ મજાનું તળાવ છે which once had a lot of birds frogs and snakes જેમની અંદર ઘણા બધા દેડકાઓ સાપ અને પક્ષીઓ રહે છે was heavily polluted તે ભારે માત્રાની અંદર છે ઈ પ્રદૂષિત થઈ ગયું it led to spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood અને એક સુંદર મજાની જગ્યાને છે તેમણે એકદમ ખરાબ જગ્યા બનાવી દીધી અને ઘણા બધા મચ્છરોનો ફેલાવો થયો this hurt me badly આ જે તળાવનું ગંદુ થવું એ એમને ખૂબ badly એટલે કે ખરાબ રીતે છે દુખી કર્યા and I wanted to do something about it અને હું તેમના વિશે કંઈક કરવા ઈચ્છતો હતો I got together
couple of my friends. મારા મિત્રની અંદર એક કપલ રહેતો હતો, પતિ પત્ની, જેમની સાથે મળીને and clean the pond, એ મેં તળાવને સાફ કર્યું. next to my house, જે મારા ઘરની બાજુમાં હતું એ તળાવને સાફ કરાવ્યું. this was the first activity. આ મારી પ્રથમ પ્રવૃત્તિ છે. હવે આપણને અહીંયા નીચે બે પ્રશ્ન આપવામાં આવ્યા છે. પ્રથમ પ્રશ્ન છે why was Arun hurt? શા માટે અરુણ છે એ હર્ટ થયો? why was Arun hurt? હર્ટ એટલે કે દુખી થયો. શા માટે અરુણને દુખ થયું? તો શું આવશે મિત્રો? પેરેગ્રાફની અંદર આપણને ખબર છે કે તેમના ઘરની બાજુમાં એક તળાવ છે અને આ તળાવની અંદર ઘણા બધા દેડકાઓ, સાપ અને પક્ષીઓ રહે છે. was heavily polluted, જે ભારે માત્રાની અંદર પ્રદૂષિત થાય છે. it led to the spread of mosquitoes, જેમાંથી ઘણા મચ્છરોનો ફેલાવો થાય છે. and turned a lovely place into an ugly neighborhood. this hurt me badly. પાછળ આપણને આપેલું છે કે આ પ્રવૃત્તિ છે એમને મને દુખી કર્યો. તો આપણે પ્રશ્નમાંથી લખીશું સૌપ્રથમ અરુણ, કર્તા તરીકે આવશે અરુણ was hurt. ત્યાર પછી છે પ્રશ્ન why થી પૂછવામાં આવ્યો છે, આપણે કારણ દર્શાવવાનું છે એટલે આવશે because. Arun was hurt because a beautiful lake next to માયનું થઈ જાય છે મિત્રો his, next to his house, એક છે સુંદર મજાનું તળાવ તેમના ઘરની બાજુમાં હતું. which once had a lot of birds, frogs and snakes was heavily polluted. આ વચ્ચેનું લખવાની જરૂરિયાત નથી. because a beautiful lake next to his house was heavily polluted. was heavily polluted. ત્યાર પછી પ્રદૂષિત થવાને કારણે that the spread of mosquitoes, તેમના કારણે છે mosquitoes, મચ્છરોનો ફેલાવો થયો. spread of mosquitoes and turned it a lovely place into ugly neighborhood. આ રીતે પ્રશ્નનો જવાબ આવશે મિત્રો. અરુણ was hurt because, why થી પ્રશ્ન પૂછવામાં આવ્યો એટલે જવાબ આપજો આપણે because થી. a beautiful lake next to his house, એક સરસ મજાનું તળાવ છે એમના ઘરની બાજુમાં હતું. was heavily polluted, જે ભારે માત્રાની અંદર છે એ પ્રદૂષિત થયું. that the spread of mosquitoes, જેના કારણે છે મચ્છરોનો ફેલાવો થયો. and turned lovely place into an ugly neighborhood, અને જેની પાછળની જગ્યા છે એકદમ સુંદર હતી જે એકદમ ખરાબ થઈ ગઈ. આ વાત છે એને અરુણને દુખી કર્યો. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે મિત્રો what did Arun do? અરુણે શું કર્યું? તો પ્રશ્નમાંથી લખશું આપણે અરુણ, ત્યાર પછી પેરેગ્રાફની અંદર છે got together, આની જગ્યાએ થશે અરુણ got શું કર્યું તો મિત્રો એમના મિત્રો જે કપલ છે એમના મિત્રની અંદર એક કપલ રહેલું છે એ કપલને લઈને તેમણે આ પોન્ડ તળાવ છે એને સાફ કર્યું અને તેમણે તળાવને એકદમ સુંદર બનાવી દીધો. આ પ્રકારની પ્રવૃત્તિ કરી. what did Arun do? do એટલે કરવું. અરુણે શું કર્યું તો અરુણ got together એટલે કે સાથે મળીને, together with a couple of my friends, તો થઈ જશે મિત્રો his friends. આપણે સર્વનામમાં ફેરફાર કરતા જવાના છે. and clean the pond next to his house.
આટલે સુધી લખીશું. Arun got together with a couple of his friends and cleaned the pond next to his house. તેમની બાજુમાં રહેલું તળાવ છે સાફ કર્યું.